સમાચારોની શરૂઆત કરીએ તો મહીસાગરમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। શાળામાંથી અપાયેલી એજ્યુકેશન કિટમાં બ્લાસ્ટ થયો છે। સ્પાર્કલ બ્લોક્સ રોબોટિક્સ કિટમાં વિસ્ફોટ થયો છે। પેન્સિલ સેલ ફાટતા બાળકને આંખના ભાગે ગંભીર ઈજા થઈ છે। ધોરણ 2 નો બાળક કે જેને દ્રષ્ટિ ગુમાવે તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। ઈજાગ્રસ્ત બાળકની અમદાવાદમાં સારવાર ચાલી રહી છે। લાલસરની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ ઘટના બની છે। સ્પાર્કલ બોક્સમાં રોબોટિક્સ કિટમાં બ્લાસ્ટ થયો છે। પેન્સિલ સેલમાં બ્લાસ્ટ થતા વિદ્યાર્થીની આંખમાં ઈજા થઈ છે। હસમુખ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હસમુખ, જે રીતે આ ઘટના સામે આવી છે, બાળક કે જેને આંખ ગુમાવવાનો વારો આવે તેવી રીતે આ પેન્સિલ સેલમાં બ્લાસ્ટ થયો। જી હસમુખ। ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદરથી વિદ્યાર્થી જે છે બીજા ધોરણની અંદર વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો। કોઈડમ ગામનો જે વિદ્યાર્થી જે છે તે લાલસર ખાતે ગાયત્રી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને શાળામાંથી કીટ આપવામાં આવી હતી। તે બાળકને તે કીટની અંદરથી જે બેટરી છે તે પેન્સિલ બેટરી ફાટી હોવાનું પણ પરિવારજનોએ કહ્યું હતું। ત્યારે જે ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને લઈને બાળકને સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ અત્યારે હાલ લુણાવાડા ખાતે દાખલ કરવામાં આવ્યો છે। જી બિલકુલ હસમુખ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, જે રીતે આ ઘટના સામે આવી છે માતા પિતા માટે આ ચોંકાવનારી આ ઘટના, લાલબત્તી સમાના કિસ્સો કે જ્યાં પેન્સિલ સેલમાં બ્લાસ્ટ થયો અને બાળકને એ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવે એવી સ્થિતિ સર્જાઈ। વિક્રમ, એક તરફ નવી શિક્ષણ નીતિની વાતો થઈ રહી છે, મોટા મોટા બણગા ફૂંકાય છે, એવા સંજોગોમાં ધોરણ 2 ના વિદ્યાર્થીને એવો તો કયો પ્રોજેક્ટ આપ્યો હતો કે આંખ ગુમાવવાનો વારો આવ્યો। આ પ્રોજેક્ટથી કેટલાય વાલીઓ ગુજરાતની તમામ શાળા, પછી સ્કૂલ સરકારી હોય કે ખાનગી હોય, આ પ્રોજેક્ટથી ઘણા કંટાળી પણ ગયા છે। પણ આજે જ્યારે આ એક જોખમી પ્રોજેક્ટને કારણે પેન્સિલ સેલ આખો વિસ્ફોટ થતા જે આંખ ઉપર અસર થઈ છે અને આંખ ગુમાવવો પડે એવી વારો આવ્યો છે, ત્યારે શિક્ષણ તંત્રએ આનો અભ્યાસ કરવો જોઈએ। શિક્ષણ તંત્રમાં દર એક સપ્તાહે એક શિખામણના પ્રોજેક્ટ જેને કહી શકાય એ આવતા રહે છે અને સરકાર એની મોનિટરિંગ કરતું હોય એવું લાગતું નથી। એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ધોરણ 2 નો મહીસાગરનો જે વિદ્યાર્થી છે એ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને એ અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલે જ કીટ આપી હતી અને એમાં એવું આ જે પેન્સિલ સેલ વાળો જે કહી શકાય એ વિસ્ફોટ થતા આંખ ગુમાવવાનો વારો આવ્યો છે। સારવારમાં છે, પરંતુ આ પ્રોજેક્ટ ધોરણ 2 ના વિદ્યાર્થી માટે યોગ્ય હતો કે નહીં એ પણ કેળવણીકારો માટે બહુ મહત્વનો વિચારનો મુદ્દો છે। અને આ જ રીતે જો પ્રોજેક્ટના ખર્ચાળ તો હોય જ છે, પણ આ પ્રોજેક્ટ કીટ જો સંસ્થાએ આપી હોય, સ્કૂલે આપી હોય તો એની પણ તપાસ થવી જોઈએ। જી વિક્રમ। બિલકુલ ધર્મેશ, એટલે સવાલ અહીંયા એ જ થાય છે કે આ કીટ જે છે એ આપવામાં કોના તરફથી આવી હતી અને આ કીટ જે છે એ આપવામાં આવી છે તો એની અંદર જે પણ વસ્તુઓ આપવામાં આવી છે એની ખરાઈ પણ કરવામાં આવી છે। એ વસ્તુ આ બાળક માટે એ હાનિકારક નથી તેની ખરાઈ એ ચકાસણી કરવામાં આવી છે કે કેમ, તે પણ એક સવાલ થાય। એટલે એ જ વાત છે કે એક નાના ભૂલકા, એટલે બીજા ધોરણમાં ભણતા માસૂમને તમે કોઈ પ્રોજેક્ટ કીટ આપો છો અને એ જોખમી છે, આની તો એસઓપી જ નથી। હવે એસઓપી બહાર પણ પાડશે કે આવા પ્રોજેક્ટ ના આપવા, શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી, રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ। પરંતુ પ્રોજેક્ટ કીટમાં આવી જોખમી વસ્તુ હતી એની તપાસ થઈ હતી કે કેમ એ બહુ મહત્વની છે ને એ એકવાર પ્રયોગ કરી અને તમે એને કીટ આપી હોત તો આવું જોખમ ન થાત। આવો જે ઘાત ગઈ છે આ છોકરા પર, છતાં આંખ ઉપર અસર થઈ છે એવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને કીટ કેની બની છે, કીટનો પ્રયોગ સ્કૂલના સંચાલકોએ કે એમના ગુરુજનોએ કર્યો કે નહીં, આ તપાસ કરવી જરૂરી છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।